વેલકમ બ્રિજેશ. આજે આપણે રિયલ એસ્ટેટ સંશોધનના સ્પેશિયલ આઈ વિશે વાત કરીશું. મોડ્યુલ 28 જીઆઈએસ ઇનસાઇટ એન્ડ ટોપોગ્રાફી એનાલિસિસ. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ ધ લોકેશન સાયન્ટિસ્ટ તરીકે ઓળખાય છે. આપણે હંમેશા કહીએ છીએ કે લોકેશન લોકેશન લોકેશન, પણ જીઆઈએસ આપણને એ સમજાવે છે કે લોકેશનના કયા ચોક્કસ પરિબળો જેમ કે જમીનનો ઢોળાવ, રસ્તાની કનેક્ટિવિટી કે કેચમેન્ટ એરિયા વેલ્યુને ડ્રાઇવ કરે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જોઈએ કે આ ટેકનોલોજી તમને માત્ર એક પ્લોટ પૂરતું મર્યાદિત ન રાખતા આખા માઇક્રો માર્કેટનું વિઝ્યુઅલ ચિત્ર આપે છે. જીઆઈએસનો પાયો લેયરિંગ અને સ્પેશિયલ ઇન્ટેલિજન્સ પર છે. અહીં આપણે જમીનનો પ્રકાર, ઝોનિંગ, હાઇવે નેટવર્ક અને ડેમોગ્રાફિક્સ જેવા વિવિધ ડેટા લેયર્સને એક મેપ પર એકસાથે ગોઠવીને વિશ્લેષણ કરીએ છીએ. ટોપોગ્રાફી એનાલિસિસ દ્વારા જમીન સપાટ છે કે પહાડી તે જાણી શકાય છે, જે સીધી રીતે બાંધકામ ખર્ચ અને પ્રોજેક્ટ વેલ્યુને અસર કરે છે. ભારતીય પ્રેક્ટિસમાં સિટી સર્વે મેપ્સ અને ઝોનિંગ મેપ્સને જીઆઈએસ સાથે જોડવાથી વેલ્યુએશનમાં અદ્ભુત ચોકસાઈ આવે છે. એક પ્લોટ ભલે પ્રાઇમ લોકેશન પર હોય, પણ જો જીઆઈએસ બતાવે કે તે લો લાઇંગ એરિયામાં છે તો પૂરના જોખમને કારણે તેની વેલ્યુ ઓછી હોવી જોઈએ. કાયદાકીય માળખામાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ એટલે કે DILRMP મુખ્ય છે, જે આપણને ડિજિટલ ડેટા પૂરો પાડે છે. IVS 105 હેઠળ સાઇટ ઇન્સ્પેક્શન માટે જીઆઈએસ ડેટાને સત્તાવાર આધાર ગણી શકાય. GDCRના નિયમો મુજબ ઝોનિંગ અને બફર ઝોન જેમ કે નદી કે રેલવે લાઇનથી અંતર તપાસવા માટે જીઆઈએસ મેપિંગ અનિવાર્ય છે. જો વેલ્યુએશનમાં ગ્રીન બેલ્ટ કે નો ડેવલપમેન્ટ ઝોનની અવગણના થાય તો તે ગંભીર લિટિગેશન રિસ્ક ઊભું કરે છે. માર્કેટ ઇન્ટેલિજન્સમાં જીઆઈએસ વિઝ્યુઅલ ટ્રાન્સપેરન્સી લાવે છે. ઘણીવાર પ્રોપર્ટી મોંઘી હોવાનું કારણ તેની વિઝ્યુઅલ કનેક્ટિવિટી હોય છે, જે જીઆઈએસ મેપ દ્વારા સ્પષ્ટ થાય છે. રિસર્ચરે માત્ર ગૂગલ મેપ્સ પર આધાર રાખવાના ટ્રેપમાં ન આવવું જોઈએ. ArcGIS કે QGIS જેવા પ્રોફેશનલ સોફ્ટવેર ઘણો ઊંડો ડેટા આપે છે. કેચમેન્ટ એનાલિસિસ દ્વારા મોલ કે હોસ્પિટલ કેટલા લોકોના એક્સેસમાં છે તે બફર ઝોન દ્વારા નક્કી થાય છે. લોકોમાં ઘણીવાર પ્રોક્સિમિટી બાયસ હોય છે કે પ્રોપર્ટી હાઇવે નજીક છે એટલે મોંઘી જ હશે, પણ જીઆઈએસ સાબિત કરી શકે છે કે સર્વિસ રોડના અભાવે તે એક્સેસિબલ નથી. ન્યુમેરિકલ લોજિક અહીં સરફેસ મોડેલિંગ પર આધારિત છે. જો જમીનનો ઢોળાવ અથવા સ્લોપ વધુ હોય તો લેન્ડ લેવલિંગ અને રિટેનિંગ વોલનો ખર્ચ વધે છે, જે જમીનની રેઝિડ્યુઅલ વેલ્યુ ઘટાડે છે. ઓડિટમાં તમારું રિપોર્ટ ત્યારે જ ટકશે જ્યારે તમારી પાસે પ્લોટના સચોટ બાઉન્ડ્રી કોઓર્ડિનેટ્સ એટલે કે લેટ લોંગ હશે. પ્રોફેશનલ જજમેન્ટમાં જો પ્લોટનો આકાર ઇરરેગ્યુલર હોય તો જીઆઈએસ ડેટાના આધારે શેપ ડિસ્કાઉન્ટ આપવો એ જ પ્રોફેશનલિંગ એડવાઇઝેબલ છે. સોલર પાર્કના સિનેરિયોમાં જોયું તેમ માત્ર આસપાસના ભાવ નહીં, પણ સોલર રેડિયેશન મેપિંગ અને ટેરેન એનાલિસિસ દ્વારા જ સાચી વેલ્યુ નક્કી થઈ શકે છે. રેડ ફ્લેગ્સ પર ખાસ નજર રાખજો. પાડોશી પ્લોટ પર થયેલું એન્ક્રોચમેન્ટ, બફર ઝોનનું ઉલ્લંઘન અથવા સાઇટ પર ગયા વગર ખોટા કોઓર્ડિનેટ્સ આપવા એ મોટી ફેલિયર પેટર્ન છે. જીઆઈએસમાં જીઓલોજિકલ લેયર જોયા વગર પથરાળ કે કાળી માટીવાળી જમીનની વેલ્યુ સરખી ગણવી એ જોખમી છે. સુરતના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના કેસ સ્ટડી પરથી શીખવા મળે છે કે ખાડીના હાઈ ફ્લડ લેવલ મુજબ પ્લોટનો 20% ભાગ નોન કન્સ્ટ્રક્ટેબલ હતો. જીઆઈએસ વગર આ મર્યાદા જાણવી અશક્ય હતી અને તેના આધારે વેલ્યુ એડજસ્ટ કરવાથી બેંક મોટા નુકસાનથી બચી ગઈ. તમારી એક્સપર્ટીઝ ત્યારે જ દેખાશે જ્યારે તમે પ્રોપર્ટીના ભૌતિક સ્થાનને ટેકનિકલ સ્પેશિયલ ડેટા સાથે જોડીને ડિફેન્સિબલ ઓપિનિયન આપશો.